મિત્ર, પહેલાં આ કોલ રેકોર્ડિંગ સાંભળો. સંગીતા મુકા જોડે લગ્ન કરવાની વાત કરે છે કે હું મારી જોડે લગ્ન તું નહીં કર તો હું ઘરો ટોપો ખાઈને મરી જઈશ. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. હાલો. હા હેલો. હા બોલો. શું કરો છો? કોણ બોલો? સંગીતા બોલું. સંગીતા? તમે ભૂલી ગયા? ના ના, આ નવો નંબર છે ને એટલે. ઝાલોદથી સંગીતા બોલું. ઝાલોદથી સંગીતા? કેમ ભૂલી ગયા તમે? ઝાલોદથી સંગીતા? ના ના, નહીં ઓળખું તમને. મતલબ નંબર સેવ નથી, આ નવો નંબર છે ને એટલે. એવું થોડું હોય યાર. એવું જ હોય ને, એમાં નંબર સેવ નથી તો પછી તમને કઈ રીતના હું ઓળખું ડાયરેક્ટ જ? ઇન્સ્ટાગ્રામનો ફ્રેન્ડ નહીં તમે? કોણ છે ફેન? હું તમારો ફેન? હા એટલે હું તમારો ફેન છું હા. ઇન્સ્ટાગ્રામમાં? ફ્રેન્ડ તો છો, એવું કેમ ના ભૂલી એટલે ગયા રોજ? તમે મારા ફેન છો કે હું તમારો ફેન છું ઇન્સ્ટાગ્રામમાં? બરાબર. અને નંબર તમને ક્યાંથી મળ્યો? નંબર તો તમારા પાસેથી લીધો તો નહીં તો આપણે મેસેજ પર વાત કરી હતી. તમે ભૂલી ગયા? કેમ ઇન્સ્ટાગ્રામમાં? હા, કે ભૂલી ગયા? અરે પણ એમાં કેટલા દિવસના કેટલા મેસેજ આવતા હોય, કેટલા રિપ્લાય આપતો હોય દિવસના, તો ભૂલી જવાય ને યાર. અને એમ કહો, કઈ આઈડી છે? આઈડીનું નામ તમારું ઇન્સ્ટા ઉપર? તમને નહીં ખબર? નથી ખબર એટલે તો પૂછું નહીં. મને હું કઈ શોખ થાય પૂછવાનો? એવું જોઈ લેવાનું તમારે. પણ એમ નામ કઈ રીતના જોઈ લેવાય? એમાં તો હજારો એમાં તો કેટલી આઈડિયો હોય ઇન્સ્ટા પર છોકરીઓની, ગજબ આઈડિયો છે. રોજ તમારી રીલ જોઉં, કેટલા મસ્ત રીલો બનાવો છો તમે. થેન્ક યુ થેન્ક યુ. બસ એવી જ રીતે મને સપોર્ટ કરો અને આગળ વધારો. હા, અમે તો કરીએ જ છે, પણ રીલો જોતા જોતા તમે પણ ગમો છો. એવું? રીલો જોતા જોતા હું પણ ગમી ગયો? હા. ઓ તારી, આ મતલબ આ કઈ સિસ્ટમનો પ્રેમ કહેવાય? હાચું તમારી જોડે લવ થઈ ગયો, પણ તમે તો છે ને કોઈ દિવસ મેસેજનો જવાબ નહીં આપતા. મેસેજ કરું એ વાત સાચી, પણ તમે યાર પેલી વાત વાળું કે ઘરથી છુપાઈને બ્લોક આઈડી રાખો ને આઈડીનું નામ બી જાણે કઈ કઈ સિસ્ટમના નામ પાડો તો પછી થોડી ખબર પડે, ભૂલી જ જવાય ને. એકવાર તો મેસેજ કરો ને રિપ્લાય તો આપો. તો આપું જ છે રિપ્લાય, બધાને આપું છું. હું તમને પણ આપી દઉં અને બધાને બેન આપું છું, બરાબર? એવું તમે તો આઈ લવ યુ એવું લખ્યું છે, તમે તો રિપ્લાય ના આપ્યા. કોને લખ્યું? મેં શેમાં લખ્યું? ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યો હતો. ના 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 ના, મેં કોઈને આઈ લવ યુ આજ સુધી મેં કોઈને આઈ લવ યુ મેં ઇન્સ્ટાગ્રામમાં કોઈને પ્રોફાઇલમાં કોઈ લખ્યું નથી. પણ મેં કર્યો હતો, પણ તમે જવાબ ના આપ્યો. તો ના જવાબ આપો. એમાં કેવું કે પેલી વાત વાળું કે હવે લેડીસોનો વિશ્વાસ વધારે કરતો નથી એ 100%. બધી સરખી થોડી હોય. હા, એ વાત તમારી બેન સાચી વાત છે કે બધી લેડીસો સરખી ના હોય, એ તો વાત સાચી છે. પણ અમુક એવી આવી જાય ને તો મને યાર વચ્ચે બી હમણાં પ્રોબ્લેમ થયેલો મારે કે મને યાર એક લેડીઝ હતી કોઈ, મતલબ એમ દિલ્હી બાજુની, મને હેરાન કરતી હતી ખરાબ રીતે, મને બહુ બહુ ખરાબ બોલી ગઈ હતી. એવું? હું ના ખરાબ બોલું, હું તો એવું કહું તમને પસંદ કરું છું એટલે. ભલે મને પસંદ કરો મારી બેન, પસંદ કરો, હું કઈ ના પાડું છું, પણ એક ભાઈ તરીકે પસંદ કરો, પતિ તરીકે નહીં, બરાબર ને? મને તો આવું છે તમારી જોડે. કોને મારી જોડે આવવાના? હા. એવું છે? તો વાંધો નહીં, આવો, વિડીયો બનાવશું, સાથે વિડીયો બનાવીએ, બધું કરીએ, નો પ્રોબ્લેમ. શું કહો? ઘરે રહેવા. એટલે મારા ઘરે રહેવા? હા, તમારી જોડે તમારી પત્ની તરીકે. નહીં નહીં નહીં, મારે કોઈ પત્ની નથી લાવી. ઓલરેડી મારા લગ્ન તો થઈ ચૂકેલા છે. એટલે યાર આવું ના કહેવાય. ના ના, મારા લગ્ન થઈ ગયેલા છે. મારે તમને લાવીને શું કરવાના? કેમ કે દેખો, મારે તો તમને ખબર છે ને 15 અરે તમને તો કઈથી ખબર હોય? મારે ને મારા ગામમાં આવીને પૂછી લેજો, રણધીકપુરમાં આવીને કે મુકાભાઈને કેટલા છોકરા છે. 15 છોકરા છે ઓલરેડી. 15 છોકરા, અને હજી તો વિચાર છે મારે છોકરા લાવવાનો. એટલે મતલબ આપણે કરી દઈશું, હું આવી જઈશ. તમે આવી જશો એમ? હા. કઈ વાંધો નહીં, આવી જાઓ. અને તમારે બી યાર કઈ વાંધો નહીં, 15 30 છોકરાઓ કરવા પડશે. કઈ નહીં, કરી દેવાના, એમાં શું છે? એવું છે? એટલે તમે ગમે શું કહું છું? ના સોરી, આટલા બધા છોકરા નથી મારે કોઈ, મતલબ કોઈ મારે ઘરવાળી કોઈ નથી. હું તો મજાક કરું, પણ યાર હું તમારી સાથે કોઈ લગ્ન નહીં કરી શકું. તમે વિડીયો ગમે તો લાઈક ફોલો બધું કરો, સપોર્ટ કરો.
સપોર્ટ તમને તો કરે દિલથી છે, પણ આભાર તમે માનું તમે- છું, પણ આવી રીતના છે ને ફોન કરીને કોઈને આવી રીતના કહેવાય નહીં. તમને એક વાત સમજાવું, પહેલા મારી વાત સાંભળો બેન. હા આવી રીતના તમે ફોન કરીને કોઈને આવી રીતના અચાનક કહેવાય નહીં કે હું તમને પસંદ કરું છું, એમ છે. કહેવાય જ નહીં. કેટલા મહિનાથી હું તમને જોઉં છું. મેં કીધું આજે કહું કાલે કહું એમ, પણ આજે કહી દીધું. મેં કીધું એવું હોય. આજે તો કહેવા જ પડે. મેં કીધું એ દિવસો નહીં જતા તમને વાત કર્યા વગર. તમે ફોન નહીં ઉપાડતા ઇન્સ્ટાગ્રામમાં, એવું ચાલે? તો મારી મરજી, ઉપાડું કે ના ઉપાડું એ તો મારી ખુદની મરજી છે. ઇન્સ્ટાગ્રામમાં ફોન તમે બરાબર. ના કોણ કહું કઈ નહીં. મેં તો ફોનો કર્યા કરીશ. મેં તો પછી ઘરે આવી જઈશ. તો આવી જાઓ ઘરે, હું કઈ ના પાડું તમને. આવી જાઓ ઘરે, મોજ મસ્તી કરો. તમારી જોડે મસ્તી કરવા જ મળે. અરે એ મસ્તી નહીં, ખાલી એમ ભાઈ બહેન તરીકે મસ્તી કરો. મને નો ના ના, ભાઈ બહેન તરીકે થોડી મસ્તી કરે. તમે ગમે તો ભાઈ ભાઈ એવું બોલવાનું ને, તમારે મને બેન એમ કહેવાનું જ નહીં. એવું તમને બેન નાખો તો અત્યારે ખબર છે ને રક્ષાબંધન આવે છે, તો મને રાખડી બાંધો, મોજ મસ્તી કરો. ભાઈ બહેન તરીકે પેંડા લઈને આવો, પેંડા ખવડાવો. ના ના, ભાઈઓ તો બધા બહુ છે, પણ તમે તે મને મારા દિલમાં વસી ગયા છો. પણ હું તમારા દિલમાં વસી ગયો તા એમ કઈ રીતના દિલમાં વસી ગયો? સાચું, તમારી રીલો એ જોઈને તમને તો હું પાગલ. મળ્યો નથી, તમને એમના ખાલી રીલો જોઈને, મારા વિડીયો જોઈને તમારા દિલમાં વસી ગયો તો કઈ નવું કહેવાય ને. સાચી વાત. તમારી રીલો જોઈને જ તમે મારા દિલમાં વસી ગયા છો. રોજ રાત્રે હું જોઉં, દિવસે જોઉં, ક્યારે વાત થાય એવું વિચારો, પણ તમે ફોન ના ઉપાડો. તો એક વાત કહો, તમે તમારા ગામમાં કોઈ છોકરા છે કે નહીં સારા? કોઈ મતલબ એમ. છોકરા છે, પણ છોકરા શું કરવા, મને તમે જ ગમો છો. દેખો હું તમારો નંબર છે ને બ્લોક લિસ્ટ પર નાખી દઉં છું. હવે ફોન નહીં કરતા. નાખતા તમારે નહીં, જો મેડમ. વાત કરું, તમારી જોડે ઓલરેડી વાત કરું, મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમે એક ભાઈ બહેન તરીકે આપણો રિશ્તો તમે રાખો તો મને કોઈ પ્રોબ્લેમ ના, નથી. એવું નહીં રાખવું મારે. તો મારે તો આવું છે તમારી જોડે. તમે ના કહો તો કઈ નહીં. તમારા ઘરે એડ્રેસ લઈને આવી જઈશ. મારો એડ્રેસ આવી જાઓ રણધીકપુર બજારમાં. ઓલરેડી મારું મકાન છે રણધીકપુર બજારમાં. આવી જાઓ, વેલકમ. પણ મતલબમાં એક ભાઈ બેન તરીકે રહો, 2-3 દિવસ ઘર રોકાઓ, નો પ્રોબ્લેમ. પણ આવી રીતે જો મારી જવાબદારી, તમે અચાનક આવી જાઓ ને મારી જવાબદારી આવી જાય, બરાબર? શું થઈ ગયું? રાખાય જ ને કેમ? પત્ની તરીકે ના નહીં રાખાય? રખાય ને, નહીં રખાય નહીં યાર. મારે નથી રાખ્યું હજી તો. મારે તો કેટલા ખબર 30-40 વર્ષ થાય પછી લગ્ન કરવા છે આરામથી. એ મોજ મસ્તીથી લગ્ન કરવા છે યાર. તો મારી જોડે કરાય ને, તમે શું થાય? પણ તમને કોઈ શરમ જેવું છે કે નહીં? તમે એમ ડાયરેક્ટ ફોન કરીને કહો કે તમે મને ગમો છો, એમ છે ને તમે કહેવાય ડાયરેક્ટ. એમાં હાની શરમ રાખવાની? લવ કરવાનું એમાં શરમ થોડી હોય. અરે પણ એમાં થોડીક ઇજ્જત તો હોવી જોઈએ ને કે લેડીઝ એક. આ તમારા લીધે છે ને, આ અમુક તમારા જેવી છોકરીઓને લીધે છે ને આ બધી છોકરીઓના નામ ખરાબ થાય. હું સાચું બોલું, મજાક નહીં કરું. ખરેખર એમ. કેમ કે તમારા જેવી છોકરીઓ આવે ને તો બીજી છોકરીઓનું નામ બદનામ થાય. આવી રીતના હવે અમુકને એવું જ લાગે કે આ બધી છોકરીઓ આવી છે, પણ ખરેખર બધી છોકરીઓ નથી. આ તમારી જેવી છોકરીઓ મતલબમાં ફોન કરીને છોકરાઓને બદનામ કરે અને ઉપરથી ફોન કરીને અને બીજી છોકરીઓનું નામ બી ખરાબ કરે. એવું થોડું હોય, પણ બધી હરકી ના હોય ને છોકરીઓ. પણ દેખો મારી વાત સાંભળો. હવે હું તમને એક વાત કરું કે મારે તમને તમારી સાથે લવ કે પ્રેમ બધું કઈ નથી રાખવું, બરાબર? તો તમે કેમ કહો કે એમ છે ને તેમ લવ કરું છું ને. મારે તમારી સાથે કોઈ લવ ચક્કરમાં પડવું નથી, બરાબર? હું મારી રીતના મહેનત કરી રહ્યો છું, વિડીયો બનાવું છું, આગળ વધું. અને તમને વિડીયો ગમતા હોય તો તમે દેખો. મોજ મસ્તી માટે ખુશ રાખ, બધાને ખુશ કરવા માટે તો હું વિડીયો બનાવું છું, બરાબર? તમે ખુશ થાઓ, નો પ્રોબ્લેમ. ગમો છો, મને બહુ ગમે. અરે પણ ગમો તે મને, હું તમને ના પાડું છું. હા ગમો તો તમને થેન્ક યુ, લવ યુ. પણ મતલબમાં આવી રીતના ફોન કરીને હેરાન નહીં કરાય કે ભાઈ એમ છે ને ગમો છો. આ તો એક ઠીક વાત છે કે કદાચ મારી ઘરવાળી હોય અને આવી રીતના ફોન આવી ગયો તો મને મારી હાલત શું થાય તમે જ કહો. કશું ના થાય, હું નહીં મારવા દે. કોણ નહીં મારવા દે? અરે મારી બેન ટાંગા તોડી આલે. ઘરવાળી નથી એટલે મારે નહીં કે ટાંગા તોડી આલે. તારા અને મારા બંનેના ટાંગા તૂટી જાય, ખબર ને? કઈ વાંધો નહીં, એવું તો મારે ખાઈ લેવાનું. એમાં હું લવ કરું. તમારી જેવી છોકરીઓને લીધે જિંદગીની પથારી ફરી જાય. મજાક નહીં, સાચું બોલી રહ્યો હું. પણ સાચી વાત, તમે ગમો છો તો શું કરવું હવે? દિવસ નહીં જતો, રાત નહીં જતો, તમારી યાદ જ ના આવે. એટલે તમે ક્યાંના છો? ઝાલોદના? હા. શું નામ? સંગીતા? હા. કઈ બાજુ ઘર તમારું ઝાલોદમાં? ઝાલોદમાં જ છે, આવી જવાનું.
ઝાલોદ પ્રોપર ઝાલોદ? હા. કઈ બાજુ મતલબમાં? કઈ બાજુ? હું કાલે જ આવું ઝાલોદમાં, બરાબર. કઈ બાજુ છે? કાલે એટલે પણ મળવા આવવાનું હું ખાલી પછી વાતો કરવાની. હા તો મળવા જ આવું તમને, મને કોઈ પ્રોબ્લેમ નથી, હું તમને મળવા આવું, પણ એમ એક મતલબ તમારા મમ્મી પપ્પાને બી હું વાત કરી લઉં ને કે આ મને હેરાન કરે છે, એમ બધી વાત કરવા માટે આવું, એમ તમને કઈ મળવા માટે થોડો આવી. મને મળવા આવવાનું, મમ્મી પપ્પાનું શું કામ છે? મને ગમે મમ્મી છે. પપ્પાને કહું એટલે પછી તમારી પથારી ફેરવે કે તમારા મમ્મી પપ્પા બી એવા જ છે, તમારી જેવા જ. એ થોડા મને એમને થોડી ખબર હોય તમે મને ગમો છો. અરે એવું ના, તમને વાત કરું, જો તમને તમારી દેખો, તમે જે તમને ગમતું હોય ને એ વ્યક્તિને તમે પણ ગમવા જોઈએ, એવું તો એને તમને કહેવાય નહીં ગમતું. પસંદગી, બરાબર. હવે તમે મને પસંદ કરો, હવે તમને મેં જોયા બી નથી, ડાયરેક્ટ તમે ફોન કરીને એમ છે ને તમે ગમો છો ને એમ લવ યુ ને બધું, આ બધું મન નહીં ગમે. કેમ ના ગમાડવું જ પડે? હું આટલી મસ્ત છું તો નહીં ગમતી? એ ખરાબ છે. અરે પણ મેં તમને જોયા નથી, મારી વાત સાંભળો, તમને જોયા નથી. હવે તમારી કઈ આઈડીમાંથી મને મેસેજ કર્યો મને થોડી ખબર છે. ખબર છે? રોજ રોજ તો મેસેજ લખું છું આઈ લવ યુ, પણ તમે તો રિપ્લાય નહીં આપતા. અરે એવું તો નહીં રિપ્લાય આપો, કેમ કે લઠ્ઠા આજકાલ લઠ્ઠા બી હેરાન કરે, ફેક આઈડીઓ બનાવીને કે આઈ લેવ યુ એમ લખ્યા જ કરે આખો દિવસ લઠ્ઠા બી. એ તો લખ્યા કરે, પણ આ આઈડી મારી જોવે ને તમારે તપાસ તો કરાય ને કોની છે. ઓ મારી બેન, બકવાસ બંધ કર અને હું તને ફોન મૂક્યો, બરાબર. હવે ફોન આવવા જોઈએ નહીં જોવે, નહીં ફોન આવ્યો ને તો હું એને બ્લેક લિસ્ટમાં નાખી દઈ નંબર તમારો, હું સાચું બોલી રહ્યો, બરાબર. બેન કહેવાનું નહીં, તમારાથી શરમ કરો અને આટલું બધું કીધું બેન કરો છો. એ તો અરે ઘરે પણ અરે દેખો, મારે છે ને બહુ આગળ જવું છે, બરાબર. મતલબમાં આજે મતલબમાં બહુ આગળ જવું એટલે ઘણું જ બધું આગળ જવું છે, સમજો ને આપણી દેશી ભાષામાં, બરાબર. એટલે તમે કોઈ તમારા ગામમાં કોઈ, મારી વાત સાંભળો, તમારા ગામમાં કોઈ સારો છોકરો હોય એને પસંદ કરી લો, એના જોડે લવ ચક્કરમાં પડી જાઓ, બાકી આ મૂકો તમારા હાથમાં નહીં આવે, બરાબર. હું સાચું કહું, ભલે હું તમને બહુ ગમતો હોય કે ઘણો બધો ગમતો હોય તો કઈ નહીં, પણ હું તમારા હાથમાં તો નહીં જાઉં, બરાબર. કેમ નહીં આવું? તો ઘરે આવી જઈશ. અરે હવે તમને કઈ રીતના સમજાવ, તો આવી જાઓ, નો પ્રોબ્લેમ, મારી ભૂલ નથી, આવી જાઓ, ઘરે આવી જાઓ. બીજું શું કરશો? ઘરે આવીને ચા બા પીને પાછા જતા રહેશો, બીજું શું કરવાનું? હું જઉં ના, ઘરમાં જ રહીશ. અરે મારી મમ્મી ને પપ્પા એવા છે ને, મારી મમ્મી તમને એવી મતલબ સજા આવશે ને તમારે પછી, હવે મને બોલવું બી નથી આવતું, હવે તમને શું કહેવાનું, એવી મારશે ને કે સવારમાં મતલબ હવે તમને કઈ નહીં કહેવાય મારાથી, કેમ કે હું વધારે ના બોલું, લેડી સામે વધારે બકવાસ નથી કરતો. હવે હું એક ઇજ્જત કરું છે તમારી, બરાબર. હું કઈ નહીં ઇજ્જત કરું છું તમારી, એટલે એવું થોડું. અરે બકવાસ બંધ કર ને યાર, હવે હું મૂકું, બરાબર ફોન. હવે પછી ફોન આવવા જોઈએ, હવે ફોન આવ્યો એટલે હું તમને ડાયરેક્ટ બ્લેક લિસ્ટમાં નાખી દી, બરાબર. પછી તમને ખોટું નહીં લાગે, હું દિલથી કહું છું કે તમે બેન તરીકે, એક બેન ભાઈ તરીકે રિશ્તો રાખવો હોય તો ફોન કરો, બરાબર મને. હવે પછી ફોન આવ્યો તો દેખજો. શું તમને થોડી ઘણી આટલું બધું તમને સમજાવું તો થોડી ઘણી ઇજ્જત છે કે નહીં તમને, કે ભાઈ આ વ્યક્તિને આપણે આખો દિવસ હેરાન ના કરાય, થોડી ઘણી તમને ઇજ્જત છે કે નહીં? પણ આખી દુનિયામાં કોઈ ગમતું જ ના હોય, તમે ગમતા હોય તમે કેવું? અરે ભલે હું તમને ગમતો હોય પણ હું તમને પસંદ નથી કરતો, બરાબર. હવે તમને દેખ્યા બી નથી તો તમે કેમ આખો દિવસ કહો કે એમ ગમો છો ને? પણ આવી ગયું ને મારા ગામડે ઝાલોદ. મારે નથી આવું, બરાબર. તમારે ઝાલોદમાં નથી આવું, આવીશ, બાકી ફેસલ તને મળવા તો નહીં જાઉં, એક બેન હોય તો તરી. ના આવીશ, કેમ નહીં યાર, પણ બાકી આવી રીતના ને તને મળવા તો નહીં જાઉં. કેમ ના હોય? એવું થોડું થાય. તને ઓળખતો નથી, બરાબર. હું હવે મારે હવે સીધી રીતે મતલબ એમ બકવાસ તરીકે વાત કરવી પડે મારે તારી જોડે, કેમ કે હવે યાર તું હે ને સુધરવાની નથી. તને બહુ સમજાવું, હું ઘણી સમજાવું હોય પણ તો યાર નથી સમજવાની, બરાબર. વોટ્સએપમાં તારું લોકેશન મોકલ ને, વોટ્સએપમાં, એટલે હમણાં મારા દોસ્તાને લોકેશન મોકલી આલો, હમણાં આવી જાય. તારા મમ્મી પપ્પાને જ ડાયરેક્ટ વાત કરી દઉં, બરાબર. ભાઈ જેમ કઈ નહીં, હું કઈ દઈશ મારા મમ્મી પપ્પાને એવું કઈ, મને ગમે છે બહુ.
હવે પછી ફોન કરતી નહીં, બરાબર? હું તને ઇજ્જતથી સમજાવું, બરાબર? હવે પછી ફોન આવ્યો ને દેખી લેજે. આ નંબર પછી મારે ડાયરેક્ટ આલવું પડશે ક્યાં, તને ખબર જ છે, બરાબર? તમે જવા પોતા મને બીક નથી લાગતી. અરે યાર, ચાલ ચાલ મેલ ફોન.